મિત્રો, આજે આપણે એક ખાસ પવિત્ર દિવસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, અક્ષય તૃતીયા। આ દિવસ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ તરીકે ઓળખાય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસ એવું છે જ્યાં કોઈ ખાસ મુહૂર્ત જોવાની જરૂર નથી, આખો દિવસ જ શુભ હોય છે। એટલે જ તેને અબુજ મુહૂર્ત પણ કહેવામાં આવે છે। આ વિડીયોમાં આપણે અક્ષય તૃતીયાનું મહત્વ, તેની પાછળની માન્યતાઓ, શું કરવું અને શું ટાળવું, આ બધું સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। આ દિવસે પરશુરામ જન્મકથા સાંભળવી કે વાંચવી ઉત્તમ માનવામાં આવે છે। જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનાયા રહે, તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આશીર્વાદ મેળવો। અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂર શેર કરજો। અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અક્ષય તૃતીયા હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે। ખાસ કરીને આ તિથિ માતા મહાલક્ષ્મીને સમર્પિત છે। કહેવાય છે કે આ દિવસે કરાયેલ સારો કાર્ય, દાન પુણ્ય અથવા પૂજાપાઠનું ફળ ક્યારેય ક્ષય પામતું નથી, એટલે જ આ તિથિને અક્ષય કહેવાય છે। લોકો સામાન્ય રીતે સોનું ચાંદી, જમીન, વાહન કે ઘરવખરી જેવી વસ્તુઓ ખરીદીને આ દિવસને શુભ બનાવે છે। પરંતુ જો મોટી ખરીદી શક્ય ન હોય તો માત્ર નાનું દાન, કોઈ સારો સંકલ્પ અથવા પોતાની શક્તિ મુજબ નાની વસ્તુ ખરીદવાથી પણ દિવસનો મહિમા પ્રાપ્ત થાય છે। જ્યોતિષ પ્રમાણે પણ આ તિથિનો ખાસ યોગ બને છે। સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં હોય છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સંયોગ માનસિક શાંતિ, આનંદ અને સકારાત્મકતા વધારતો ગણાય છે। ધાર્મિક દૃષ્ટિએ પણ આ દિવસ સમૃદ્ધિ અને નવો પ્રારંભ કરાવનાર છે। માન્યતા છે કે આ જ દિવસે ભગવાન વિષ્ણુએ પરશુરામ અવતાર ધારણ કર્યો હતો। નર નારાયણ તથા હયગ્રીવની પણ આ દિવસે પૂજા થાય છે। કેટલાક ગ્રંથોમાં આ પણ લખાયું છે કે સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ આ જ પવિત્ર તિથિએ થઈ હતી। એક રસપ્રદ માન્યતા એવી પણ છે કે મહર્ષિ વેદવ્યાસ અને શ્રી ગણેશજીએ મહાભારત લવાનું કાર્ય આ દિવસે શરૂ કર્યું હતું। એટલે જ આ તિથિ જ્ઞાન અને ધર્મના પ્રારંભનું પ્રતીક બની ગઈ છે। અક્ષય તૃતીયાના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતરી હતી, એવા વર્ણનો મળે છે। ભગવાન શિવની જટામાંથી નીકળીને ગંગાજીને લોકકલ્યાણ માટે આ ધરતી પર આવવાનું માનવામાં આવે છે। આ જ દિવસે ઉત્તરાખંડ સ્થિત પવિત્ર બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવે છે। વર્ષમાં એક જ વખત શ્રી બાંકે બિહારીના ચરણ દર્શન પણ માત્ર આજના દિવસે વૃંદાવનમાં થાય છે। ઓડિશામાં પ્રસિદ્ધ પુરી રથયાત્રા માટેના રથોનું નિર્માણ પણ અક્ષય તૃતીયાથી જ શરૂ થાય છે। કેવી રીતે કરવી અક્ષય તૃતીયાની પૂજા? દિવસની શરૂઆત વહેલી સવારે સ્નાન કરીને કરવી। ઘરમાં ગંગાજળની છાંટણી કરીને શુદ્ધતા સ્થાપિત કરવી। લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે તો અક્ષય ફળ પ્રાપ્ત થાય છે। પૂજામાં અર્પણ શું કરવું? અક્ષત સંપૂર્ણ ચોખા, શ્વેત કમળ અથવા શ્વેત લાભ, ધૂપ દીપ, ચંદન, ખીર, પલાળેલી ચણાની દાળ, ઋતુફળ, તુલસીદળ। આ દિવસે દાન શું કરવું? ચોખા, નમક, ઘી, ખાંડ, લીલા શાક, ફળ, વસ્ત્ર, ચપ્પલ, છત્રી, માટીની જળપાત્ર, આ બધું દાન કરવાથી અપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। અક્ષય તૃતીયાએ શું ન કરવું? સાંજે ઝાડુ સાવરણી ન ફેરવવી, ઘરમાં ગંદકી ન રાખવી, વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું, દારૂ માંસાહાર ટાળવો, ઝઘડો વાદ વિવાદ ન કરવો, નકારાત્મક વાતો ન કરવી। જો કોઈ જરૂરિયાતમંદ તમારા દ્વાર પર આવે તો તેને નિરસ્યા મોકલવું નહીં। થોડું પાણી અથવા ખોરાક અર્પણ કરવું શુભ છે। ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અને આંબા અથવા આસોપાલવનું તોરણ લગાવવાથી ઘરમાં મહાલક્ષ્મીનું આગમન નિશ્ચિત બને છે એવી માન્યતા છે। અક્ષય તૃતીયાને જ અખા ત્રીજ પણ કહે છે। માન્યતા છે કે ચૈત્ર માસમાં જે ઓખાહરણ નીકળે છે તેનું વિવાહ અનિરુદ્ધજી સાથે આ જ દિવસે થયું હતું। શા માટે કરે છે ખરીદી? આ દિવસ સ્વયં શુભ મુહૂર્ત છે, કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી। ઘણા લોકો સોનું, જમીન, વાહન, પીળી સરસો, સિંધવ નમક, પીળી કોડી જેવી વસ્તુઓ ખરીદે છે, કારણ કે તે લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં પણ એવો ઉલ્લેખ છે કે આ દિવસે કરેલી દરેક શુભ શરૂઆત અક્ષય ફળ આપતી રહે છે। આ દિવસે ભગવાન કુબેરને અખૂટ ખજાનું પ્રાપ્ત થયું હતું,
સુદામાજી શ્રીકૃષ્ણને મળવા દ્વારકા આ જ દિવસે ગયા હતા અને તેમને અક્ષય આશીર્વાદ મળ્યા હતા. આદિ શંકરાચાર્યે કનકધારા સ્તોત્રની રચના પણ આજના જ દિવસે કરી હતી. ભગવાન ઋષભદેવજીએ 13 મહિનાના ઉપવાસનો પારણો શેરડીના રસથી આજના રોજ કર્યો હતો. આથી આ તિથિને ઇક્ષુ તૃતીયા પણ કહેવાય છે. આ દિવસે કરેલું પિતૃ તર્પણ, દાન અને શ્રદ્ધા કાર્ય અક્ષય ફળ આપે છે. પિંડદાનથી પિતૃઓને શાંતિ મળે છે અને વંશવૃદ્ધિ થાય છે એવી માન્યતા છે. સ્ત્રીઓ આ દિવસે પરિવારની સમૃદ્ધિ માટે ઉપવાસ પણ રાખે છે. પૂર્ણ ઉપવાસ અથવા સાંજે સાત્વિક ભોજન. અક્ષય તૃતીયાને ભગવાન પરશુરામનો અવતરણ દિવસ માનવામાં આવે છે. પરશુ કુહાડીનો દૈવી શસ્ત્ર તેમને ભગવાન શિવ પાસેથી મળ્યો હતો. આ દિવસે ઇષ્ટદેવની પૂજા ચંદન, તુલસી, પુષ્પ, ફળનો અર્પણ, ઓમ પરશુરામ નમઃ અથવા રામ નામનો જપ આ બધું ખૂબ શુભ ગણાય છે. અંતમાં પરશુરામ જન્મકથા સાંભળવી કે વાંચવી ઉત્તમ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનાયા રહે તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આશીર્વાદ મેળવો. અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂર શેર કરજો. અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવવામાં આવી છે, જ્યાં સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાનના અનેક અવતારો વિશે કહાની સંભળાવતા હતા. એક પ્રસંગે સુખદેવજી કહે છે, એક વખત નારદજીએ રાજા પુરૂરવાના શૌર્ય, રૂપ અને ગુણોની ખૂબ પ્રશંસા ઇન્દ્રની સભામાં કરી. એ સાંભળીને સ્વર્ગની સૌએનરી ઉર્વશી રાજા પુરૂરવાના ગુણોથી આકર્ષાઈ ગઈ અને માનવલોકમાં આવીને સીધી રાજા પુરૂરવા સમક્ષ પહોંચી. રાજા ઉર્વશીને જોઈને મોહિત થઈ ગયા અને બંને લાંબા સમય સુધી સાથે રહ્યા. પરંતુ ઉર્વશી દ્વારા રાખવામાં આવેલી કેટલીક શરતોનું પાલન ન થતાં તે ફરી સ્વર્ગ પરત ફરી ગઈ. ઉર્વશી વિના રાજા પુરૂરવા વિખૂટી ગયેલા જેવા ભટકવા લાગ્યા. રાજાની હાલત જોઈને ઉર્વશી ફરી આવી અને કહ્યું, વર્ષના અંતે એક રાત હું તમારા સાથે રહીશ. જો તમે ગંધર્વોની સ્તુતિ કરશો તો તેઓ મને તમારી પાસે પાછી મોકલી આપશે. રાજા પુરૂરવાએ ગંધર્વોની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. ગંધર્વો પ્રસન્ન થઈને તેમને અગ્નિથી ભરેલી એક પવિત્ર થાળી આપ્યા અને કહ્યું, આ ઉર્વશી છે. રાજાએ થાળીને સાચી ઉર્વશી સમજતા વનમાં ભટક્યા, પરંતુ પછી સમજાયું કે આ તો અગ્નિનું પ્રતીક છે. તે રાત્રે રાજાએ ગાઢ ધ્યાને બેસીને પ્રાર્થના કરી. એ ત્રેતાયુગનો સમય હતો. મનની એકાગ્રતા દ્વારા 3 વેદોનું જ્ઞાન તેમની અંદર પ્રગટ થયું. વનમાંથી ઉર્વશીની શોધમાં નીકળેલા રાજાના હાથમાં અરણીનું વૃક્ષ આવ્યું. તે વૃક્ષના મધ્ય ભાગમાંથી પીપળું હતું, જેથી 2 અરણીઓ બનાવી રાજાએ ઉર્વશી અને તેના પુત્રનો ધ્યાને કલ્પ કરીને મથન શરૂ કર્યું. આ મથનમાંથી જાતવેદ અગ્નિ પ્રગટ થયો. એ અગ્નિના દ્વારા રાજા પુરૂરવાએ શ્રી હરિનું યજ્ઞ કર્યું અને તેનું ફળ સ્વરૂપે તેમને ગંધર્વલોક પ્રાપ્ત થયો. ઉર્વશી અને પુરૂરવાથી 6 પુત્રો થયા અને તેમના વંશમાં આગળ ચાલીને ગાંધી રાજા થયા. ગાંધીની એક પુત્રી હતી, સત્યવતી. એની માંગણી માટે ઋષિ રુચિક રાજા પાસે આવ્યા. રાજાએ એક શરત મૂકી, 1000 એવા ઘોડા લાવવા પડશે જેના કાન કાળા હોય અને શરીર ચાંદની જેમ ધોળું. ઋષિ રુચિકે વરુણદેવની કૃપાથી આવા ઘોડા લાવી આપ્યા અને સત્યવતી સાથે લગ્ન કર્યા. ગાંધી રાજા અને તેમની રાણી પુત્ર પ્રાપ્તિ ઈચ્છતા હતા. રાણી સાથે સત્યવતી પણ પુત્ર માટે ઈચ્છુક હતી. ત્યારે ઋષિ રુચિકે 2 ચરુ તૈયાર કર્યા. એક ચરુ બ્રાહ્મણ લક્ષણવાળા પુત્ર માટે સત્યવતી માટે અને એક ક્ષત્રિય લક્ષણવાળા પુત્ર માટે રાણી માટે. સ્નાન દરમિયાન બંને સ્ત્રીઓએ અજાણતા ચરુઓની અદલા બદલી કરી લીધી. જ્યારે ઋષિએ આ જાણ્યું ત્યારે તેઓ અસંતોષ વ્યક્ત કરતા, ચરુ બદલાયા હોવાથી હવે સત્યવતીનો પુત્ર ઉગ્ર સ્વભાવનો અને ક્ષત્રિય ગુણવાળો થશે, જ્યારે રાણીનો પુત્ર મહાન બ્રાહ્મણ થશે. સત્યવતીની વિનંતીથી ઋષિએ કઠોર ફળ થોડું શાંત કર્યું, પણ કહ્યું, તમારો પુત્ર જન્મથી જ પ્રખર અને તપશ્ચર્યાથી ભરેલો હશે. સમયાંતરે જમદગ્નિ તરીકે સત્યવતીને પુત્ર થયો. જમદગ્નિના લગ્ન રેણુકા સાથે થયા અને તેમના પુત્રોમાં સૌથી નાના હતા પરશુરામ. પરશુરામ ભગવાન શ્રી વાસુદેવના અંશ અવતાર માનવામાં આવે છે. તેમણે અત્યધર્મી ક્ષત્રિયો દ્વારા થયેલા અત્યાચારના અંત માટે પૃથ્વીને 1-2 નહીં, 21 વખત ક્ષત્રિય વિહીન કરી હતી. આવી વાત સાંભળીને રાજા પરીક્ષિત પૂછે છે, આવા શું કારણ હતું કે પરશુરામે વારંવાર ક્ષત્રિયોના નાશ કર્યા?
ત્યારે સુખદેવજી કહે છે, હે રાજન, હયવંશમાં અર્જુન નામે એક રાજા હતા. તેમણે વર્ષો સુધી ભગવાન દત્તાત્રેયની સેવા અને સ્તુતિ કરી હતી. એક સમય એવો પણ આવ્યો કે એક રાજા અસાધારણ યોગસાધના કરીને દેવતાઓ પાસેથી હજારો બાહુઓનું શક્તિશાળી વરદાન મેળવી બેઠા. તેમની શક્તિ વધતા તેમના અંદર અહંકાર પણ ઉછળ્યો. હજારો હાથ હોવાને કારણે તેઓ સહસ્ત્રાર્જુન તરીકે જાણીતા બન્યા. એક દિવસ નર્મદા નદીમાં જળક્રીડા કરતા કરતા તેમણે પોતાના વિશાળ હાથોથી નદીનો પ્રવાહ અટકાવી દીધો. એ જ સમયે લંકાપતિ રાવણ નદીના નીચે વાસે દેવપૂજા કરતા હતા. પાણી અટકતા તેમની પૂજા ભંગ થઈ અને તેઓ ક્રોધિત થયા. બંને વચ્ચે યુદ્ધ થયું, પરંતુ રાવણ પરાજિત થયા. સહસ્ત્રાર્જુને તેમનું અપમાન કરી તેમને મહિષ્મતી નગરીમાં થોડો સમય કેદ રાખ્યા અને પછી મુક્ત કર્યા. એક દિવસ દેવયોગે સહસ્ત્રાર્જુન ઋષિ જમદગ્નિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં ઋષિએ પોતાની દિવ્ય કામધેનુના પ્રભાવથી રાજાનું સન્માનપૂર્વક આવકાર કર્યો. કામધેનુની અસીમ શક્તિ જોઈને રાજાને તેને પોતાના રાજ્યમાં લઈ જવાની લાલસા થઈ. જ્યારે ઋષિએ મંજૂરી ન આપી, ત્યારે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો અને કામધેનુને વાછરડા સહિત બળજબરીથી લઈ ગયા. થોડીવાર પછી પરશુરામજી આશ્રમમાં આવ્યા. પિતાના અપમાન અને કામધેનુની લૂંટ વિશે જાણવા તેઓ ક્રોધિત થયા. તરત જ ફરસી, ભાથો અને ધનુષ્ય લઈને સહસ્ત્રાર્જુનની પાછળ નીકળી પડ્યા. યુદ્ધમાં પરશુરામજીએ રાજા અને તેમના સમગ્ર સૈન્યનો નાશ કરી નાખ્યો. રાજાના 10,000 પુત્રો ભયથી ભાગી ગયા. પરશુરામજી કામધેનુને પાછી લઈ આવી પિતાને સઘળી ઘટના જણાવી. જમદગ્નિ ઋષિને પુત્રના આ ક્રોધયુક્ત કાર્યનો દુઃખ થયો. તેમણે જણાવ્યું કે રાજાનો વધ કરવો એ બ્રહ્મહત્યાથી પણ મોટું પાપ છે. માટે પરશુરામજીએ 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરીને પ્રાયશ્ચિત્ત કર્યું. એક દિવસ માતા રેણુકા ગંગાજળ લાવવા ગઈ. ત્યાં અપ્સરાઓ સાથે ગંધર્વરાજ ચિત્રર્થને ક્રીડામાં લીન જોતા ક્ષણમાત્ર માટે તેમનું મન ચંચળ થયું. આ જાણીને જમદગ્નિ ઋષિ ક્રોધિત થયા અને પુત્રોને માતાનું શિરછેદ કરવાની આજ્ઞા આપી. અન્ય પુત્રોએ ઇનકાર કર્યો એટલે તેમણે પરશુરામજીને આદેશ આપ્યો. પરશુરામજીને સમજાયું કે પિતાની આજ્ઞા પાલન કરવું જ ધર્મ છે, તેથી તેમણે માતા અને ભાઈઓનો વધ કર્યો. પિતાની આજ્ઞા પૂર્ણ થતાં જ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું, માગ પુત્ર, શું વરદાન જોઈએ? પરશુરામજીએ વિનંતી કરી કે માતા અને ભાઈઓને ફરી જીવનદાન મળે, પરંતુ તેમને એ ઘટનાનું સ્મરણ ન રહે. ઋષિએ વરદાન આપ્યું અને તેઓ ફરી જીવિત થયા, જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ. ઉધર સહસ્ત્રાર્જુનના પુત્રો વેર લેવા તકો જોઈ રહ્યા હતા. એક દિવસ પરશુરામજી અને ભાઈઓ આશ્રમ બહાર હતા ત્યારે તેઓ આવ્યા અને જમદગ્નિ ઋષિનું શિરછેદ કરી નીકળી ગયા. રેણુકાના રોદન સાંભળી પરશુરામજી દોડી આવ્યા અને પિતાનું નિધન જોઈ અત્યંત દુઃખી થયા. કહેવાય છે કે માતાએ 21 વાર છાતી કૂટી, એટલા માટે પરશુરામજીએ 21 વાર ક્ષત્રિયોનો સંહાર કરીને પિતાના વેરનો પ્રાયશ્ચિત્ત કર્યો. તેમણે મહિષ્મતીમાં જઈ સહસ્ત્રાર્જુનના પુત્રોને મટાડ્યા અને તેમના મસ્તકોનો ડગલો કર્યો. પછી કુરુક્ષેત્રના સામંતપંચક ખાતે મૃદ્રકનો તીર્થ સૃજન કરીને પિતાનો અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યો. યજ્ઞ પૂર્ણ થયા પછી સરસ્વતી નદીમાં સ્નાન કરીને તમામ પાપો ધોઈ નાખ્યા. આજ સુધી માનવામાં આવે છે કે પરશુરામજી ક્રોધને જીત્યા પછી મહેન્દ્રગિરી પર્વત પર શાંતિથી તપમાં તત્પર છે. જ્યારે પૃથ્વી પર અધર્મ વધે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાન કોઈને કોઈ રૂપે અવતરે, એ જ વચન છે. ભગવાન પરશુરામ શ્રીનારાયણના 6ઠ્ઠા અવતાર ગણાય છે. તેમની પૂજા ઉપાસના કરવાથી મનની શાંતિ, આરોગ્ય, સૌભાગ્ય અને સાધનામાં સફળતા મળે છે. ખાસ કરીને જો જીવનમાં અવરોધો, શત્રુભય કે વિઘ્નો આવી રહ્યા હોય, તો ઓમ રામ રામ પરશુહસ્તાય નમઃ આ મંત્રનો 21, 51 અથવા 108 વાર જપ કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 7 ચિરંજીવીઓમાં હનુમાનજી, પરશુરામજી, બલિરાજા, વિભીષણ, અશ્વસ્થામા, વ્યાસજી અને કૃપાચાર્ય આજે દિવ્ય શક્તિથી ભૂલોકમાં વિહરી રહ્યા છે. મિત્રો, જે કોઈ પરશુરામજીની કથા ભક્તિપૂર્વક સાંભળે કે સ્મરણ કરે, તેના જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો પરશુરામ ભગવાનની જય.